નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે કેવી રીતે શીખીએ છીએ જેમાં શિક્ષણની વિવિધ જે 4 તરાહો છે એમાંની પહેલી તરાહ અનુકરણ દ્વારા શિક્ષણ અને બીજી તરાહ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ બેની આપણે ચર્ચા કરી ગયા. આજે આપણે જેની વાત કરવાના છીએ તે છે અભિસંધાન દ્વારા શિક્ષણ. આ પ્રયોગ ઇવાન પેટ્રોવિચ પાવલોવે કૂતરા ઉપર કરેલો છે. અહીંયા અભિસંધાનનો અર્થ થાય છે જોડાણ. અભિસંધાન એટલે જોડાણ. અભિસંધાન એ શિક્ષણની એક તરાહ છે જે સાહચર્યવાદ ઉપર આધારિત છે. સાહચર્ય એટલે કે સાથે જોડાવું એવો અર્થ થાય છે, એટલે કે સાહચર્યવાદ ઉપર આધારિત છે. મૂળ એટલે કે જે તટસ્થ ઉદ્દીપક છે એ સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રતિક્રિયાને અભિસંધાન થયું કહેવાય. આ અભિસંધાનની તમે વ્યાખ્યા જ ગણી લો કે મૂળ કે તટસ્થ ઉદ્દીપક છે એ ઉદ્દીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે, જેમ કે આ પ્રયોગમાં આપણે જોવાનું છે કે મૂળ ઉદ્દીપક છે તે ખોરાકને જોઈને લાળ ઝરવી એ મૂળ ઉદ્દીપક છે. ખોરાક એ મૂળ ઉદ્દીપક છે અથવા તો તેને તટસ્થ ઉદ્દીપક કહેવાય, પરંતુ એ સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે પણ સમાન પ્રતિક્રિયા આપવી. એટલે ખોરાકના બદલે જ્યારે કોઈ બીજી વસ્તુ રજૂ થાય, અહીંયા ઘંટડીનો અવાજ સાંભળીને પણ લાળ ઝરવાની પ્રતિક્રિયા જ્યારે કૂતરું આપશે તો આ મૂળ ઉદ્દીપક સાથે તટસ્થ ઉદ્દીપક જોડાયું છે તે આપણે કહી શકીએ. આ મૂળ કે તટસ્થ ઉદ્દીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રતિક્રિયાને અભિસંધાન થયું તેમ કહેવાય. મેં તમને ઉદાહરણ આપ્યું. બીજું ઉદાહરણ આમાં બુકમાં જ છે કે શાળાના જુદા જુદા પ્રકારના ઘંટ વાગવાની સાથે જોડાયેલી આપણી વિવિધ પ્રવૃત્તિઓ. શાળામાં પ્રાર્થનાનો ઘંટ છે, પછી આપણા જે પીરિયડ પૂરા થાય છે એ પીરિયડ પ્રમાણેનો ઘંટ છે, રિસેસ પડવાનો ઘંટ છે કે છૂટવાનો ઘંટ છે. તો દરેક પ્રકારના અલગ અલગ ઘંટ વાગે છે તો તેની સાથે આપણી વિવિધ પ્રવૃત્તિઓ જોડાયેલી છે. જેમ કે પ્રાર્થનાનો બેલ પડશે તો એક ઘંટ વાગે, રિસેસનો ઘંટ લાંબો હોય, છૂટવાનો ઘંટ લાંબો હોય તો આ લાંબા ઘંટ વાગે છે તો એની સાથે આપણે એ પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો આ આપણી પ્રવૃત્તિઓ ઘંટના અવાજ સાથે જોડાઈ ગઈ છે. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિને થતા અનુભવોની સાંવેદનિક પ્રતિમાઓનું મગજમાં જોડાણ થાય છે અને તેથી એક ઉદ્દીપકની રજૂઆત થતાં અન્ય ઉદ્દીપકની સ્મૃતિ તાજી થાય છે. આમ અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની પરિસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાનો અહેસાસ થાય છે. એટલે કે કોઈ એક ઉદ્દીપક હાજર થાય તો એના પછી બીજા ઉદ્દીપકની હાજરી હોવાનો અહેસાસ થાય છે કે આ ઉદ્દીપક હાજર થયું એટલે થોડી વારમાં એના પછીનું બીજું ઉદ્દીપક છે તે પણ હાજર થશે. અહીં પ્રયોગમાં ઘંટડી વાગે છે તો હવે થોડી વારમાં ખોરાક પણ મળશે એવો અહેસાસ થાય છે. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે પાચન ક્રિયાનો અભ્યાસ કરતાં અનેક પ્રયોગો કરી અભિસંધાનને સમજાવ્યું છે. આ પ્રયોગ આપણને ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલો છે, જે મનોવૈજ્ઞાનિક નહીં પરંતુ શરીરશાસ્ત્રી હતા. એ પાચન ક્રિયા ઉપર અભ્યાસ કરતા હતા અને અભ્યાસ કરતાં એમણે આપણને અભિસંધાનનું શિક્ષણ સમજાવ્યું છે. આ અભિસંધાન પરંપરાગત હોવાથી શાસ્ત્રીય અભિસંધાન અથવા તો તેને રૂઢ અભિસંધાન તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત શાસ્ત્રીય અભિસંધાનને આપણે પ્રશિષ્ટ અભિસંધાન પણ કહીએ છીએ. એટલે આપણે અત્યારે જે પ્રયોગ શીખીએ છીએ તે પ્રશિષ્ટ અભિસંધાન તરીકે જ ઓળખાય છે, પરંતુ બીજા એના કયા નામ તરીકે ઓળખાય છે તો આપણે એને શાસ્ત્રીય અભિસંધાન પણ કહીશું અથવા તો રૂઢ અભિસંધાન પણ કહીશું. તો શાસ્ત્રીય પૂછાય, રૂઢ પૂછાય કે પ્રશિષ્ટ પૂછાય. તો આ આપણે જે અભિસંધાન દ્વારા શિક્ષણ ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલો છે તેના વિશેની જ માહિતી પરીક્ષામાં પણ લખીશું. હવે આપણે પાવલોવે કરેલા શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગનું વર્ણન જોઈએ. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવને પાચન ક્રિયાના અભ્યાસમાં રસ હતો.
તેમણે પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે કૂતરા ઉપર પ્રાયોગિક અભ્યાસ કરતાં કરતાં તેમને અભિસંધાન વિશેની ઘણી બધી જાણકારી પ્રાપ્ત થઈ અને મનોવિજ્ઞાનની શાસ્ત્રીય એટલે કે પ્રશિષ્ટ અભિસંધાનની મહામૂલી ભેટ મળી. પાવલોવને 1904માં તબીબી વિદ્યા ક્ષેત્રે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. અહીંયા આ તમારો ટૂંકો પ્રશ્ન અથવા તો વિકલ્પવાળો પ્રશ્ન બની જાય છે કે કયા મનોવૈજ્ઞાનિકને ક્યારે અને કયા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક એનાયત થયું છે. તો આપણે યાદ રાખીશું પાવલોવને 1904માં અને તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તમે બાજુમાં એક સરસ મજાની આકૃતિ જોવો છો જેમાં કૂતરાને એક સ્ટેન્ડ સાથે બાંધેલો છે અને આગળ છે તે લાળ ઝરવા માટેનું એક પાત્ર પણ એક લાળ એમાં એકઠી થાય એ પ્રકારનું એક પાત્ર પણ રાખેલું છે અને કૂતરાના મોંમાંથી લાળ ઝરી અને પાત્રમાં પડે એ માટે તેમણે એક સરસ મજાની ગોઠવણી કરી છે જેમાં એણે કૂતરાના ગાલ ઉપર હોલ પાડી અને પછી એમાંથી રબરની નળી ગોઠવી અને જે લાળ ઝરણ યંત્રમાં રાખી છે જેથી એના જે લાળ ઝરે છે તે એની અંદર પડે તો જોઈ શકાય. હવે પાવલોવે પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું જેમાં કૂતરાને સ્ટેન્ડ ઉપર સ્થિર ઊભો રાખી અને તેના મોંમાંથી ઝરતી લાળરસ માપન યંત્રમાં એકઠી થાય. આમ કૂતરાની સમક્ષ પછી એમણે ખોરાકની રજૂઆત કરી. આ ખોરાક છે એ મૂળ અથવા તો તટસ્થ ઉદ્દીપક છે. ખોરાકને જોવે છે એટલે કૂતરાના મોંમાંથી લાળ ઝરે છે. હવે ખોરાક ઉદ્દીપક છે અને ખોરાકને જોઈને લાળ ઝરવી એ સહજ પ્રતિક્રિયા છે. ખોરાકને જોવું અને લાળ ઝરવી સહજ છે, સાહજિક પ્રતિક્રિયા છે. હવે એમણે પ્રયોગમાં શું કર્યું તો કે ત્યારબાદ એણે ઘંટડી વગાડી અને ઘંટડી વગાડવાથી કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી નહીં. ત્યાર પછી એમણે પ્રયોગમાં આગળ ખોરાક પ્લસ ઘંટડી એટલે ખોરાકની સાથે સાથે જ ઘંટડી વગાડવાની રજૂઆત કરી. આવું એમણે વારંવાર એક સાથે કર્યું. ખોરાક પ્લસ ઘંટડી બંને સાથેની રજૂઆત થાય. આમ રજૂઆતની સતત પુનરાવર્તનથી ફક્ત હવે ઘંટડીના અવાજથી લાળ ઝરવાની પ્રતિક્રિયા થતી હતી. એટલે કે જેવી ઘંટડી વાગે છે એટલે તરત જ બંને વારંવાર રજૂઆત થવાને કારણે ઘંટડી અને ખોરાક છે બંનેનું અભિસંધાન થાય છે. એટલે હવે ઘંટડી વાગશે તો પણ તરત જ ખોરાક આવશે એવી એને કૂતરાને આ વસ્તુનો ખ્યાલ આવે છે. એટલે જેવી ઘંટડી વાગે છે કે તરત જ એના મોંમાંથી ખોરાકની પ્રતીક્ષામાં લાળ ઝરવાની શરૂઆત થઈ જાય છે. આમ ઘંટડીના અવાજથી લાળ ઝરવાની પ્રતિક્રિયા કૂતરું આપતા શીખી ગયું. આમ ઘંટડી લાળ ઝરવા માટે હવે જવાબદાર છે. તો અહીંયા ઘંટડી છે એ મૂળ ઉદ્દીપક નથી પરંતુ તટસ્થ ઉદ્દીપક નથી પરંતુ હવે એને આપણે અભિસંધિત ઉદ્દીપક તરીકે ઓળખીશું. આગળ આપણે પ્રયોગ હવે તો પાવલોવે આ પ્રયોગ ફક્ત આટલેથી જ ન અટકાવતા તેમાં વિવિધ પરિવર્તનો લાવીને શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતને વધુ સ્પષ્ટ બનાવ્યો છે. તો હવે પછી આપણે પ્રશિષ્ટ અભિસંધાનના જે મૂળભૂત ખ્યાલો છે તે જોઈએ. અહીં આપણે પાવલોવે કરેલા અભિસંધાનના પ્રયોગ વિશેની સાદી અને સરળ ભાષામાં સમજૂતી મેળવી. પરંતુ આપણે તો રહ્યા મનોવિજ્ઞાનના વિદ્યાર્થી એટલે એ નાતે પ્રશિષ્ટ અભિસંધાનને સમજવા માટે તેમના કેટલાક જે પારિભાષિક શબ્દો છે તેને પણ આપણે સમજી લેવા જરૂરી છે. જેમ કે અનઅભિસંધિત ઉદ્દીપક અથવા તો યુસીએસ, અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે યુસીઆર, સીએસ, સીઆર. તો આ યુસીઆર ને યુસીએસ ને આ શબ્દોનો અર્થ શું થાય છે તે પણ આપણે સમજી લેવો જોઈએ. તો અહીંયા આપણે પ્રશિષ્ટ અભિસંધાનના જે મૂળભૂત ખ્યાલો છે તેમાં સૌપ્રથમ અનઅભિસંધિત ઉદ્દીપક યુસીએસ એની વાત કરીશું. યુસીએસનું પૂરું નામ જોઈએ તો અનકન્ડિશન્ડ સ્ટિમ્યુલસ એવો અર્થ થાય છે. એટલે આપણે એને ટૂંકમાં યુસીએસ તરીકે ઓળખીએ છીએ. હવે યુસીએસ એટલે શું અથવા તો અનઅભિસંધિત ઉદ્દીપક એટલે શું? તો
તો કે જે ઉદ્દીપક કુદરતી એટલે કે સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તેને અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે યુસીએસ કહેવામાં આવે છે. પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતાની સાથે કૂતરાના મોંમાં સ્વાભાવિક રીતે લાળ ઝરે છે. આવી અનઅભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તે ઉદ્દીપકને અનઅભિસંધિત ઉદ્દીપક અથવા તો યુસીએસ કહેવામાં આવે છે. હવે આપણે પ્રયોગની અંદર જોયું કે શેના કારણે લાળ ઝરે છે, તો કે ખોરાકને કારણે. સ્વાભાવિક પ્રતિક્રિયા કયા ઉદ્દીપકને કારણે થઈ, તો કે લાળ ઝરવું એ સ્વાભાવિક પ્રતિક્રિયા ખોરાકને જોઈને થઈ. એટલે ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક તરીકે ઓળખાય છે. બરાબર. આ પ્રયોગની અંદર ખોરાક અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે યુસીએસ છે. ટૂંકમાં જે ઉદ્દીપક સ્વાભાવિક પ્રતિક્રિયા જન્માવવા માટે જવાબદાર હોય તે ઉદ્દીપકને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવાય છે. આ પ્રયોગમાં ખોરાક અનઅભિસંધિત ઉદ્દીપક છે. હવે ત્યાર પછી જોઈએ તો અનઅભિસંધિત પ્રતિક્રિયા, જેને આપણે UCR અનકન્ડિશન્ડ રિસ્પોન્સ તરીકે ઓળખીશું. એટલે UCR. હવે એની સમજૂતી મેળવીએ તો કોઈ પણ પ્રકારના જોડાણ, શિક્ષણ, અભિસંધાન થયા પહેલાં જે પ્રતિક્રિયા જોવા મળે, એટલે કે જે પ્રતિક્રિયા શીખેલી નથી, આ પ્રકારની પ્રતિક્રિયા કોઈ પણ પ્રકારના જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી પ્રતિક્ષિપ્ત એટલે કે આપોઆપ થતી પ્રતિક્રિયાને અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં સ્વાભાવિક ઉદ્દીપકથી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રતિક્રિયા. અહીંયા કૂતરાવાળા પ્રયોગની અંદર સ્વાભાવિક પ્રતિક્રિયા કઈ છે, તો કે લાળઝરણ. સ્વાભાવિક ઉદ્દીપક કયો છે, તો કે ખોરાક. હવે ખોરાકથી મોંમાં સ્વાભાવિક રીતે પ્રતિક્રિયા જન્મે છે. તેથી અહીંયા ખોરાકને જોઈને થતું લાળઝરણ એટલે કે ખોરાકને જોઈને થતી સ્વાભાવિક પ્રતિક્રિયા એ અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાકની રજૂઆત થતાં કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા સ્વાભાવિક રીતે જોવા મળે છે, જેને અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે કે UCR કહીશું. તો હવે તમને અહીંયા સમજ મળી ગઈ હશે કે ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક છે અને ખોરાકને જોઈને થતું લાળઝરણ એ અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. આમ આપણે જોયું કે ખોરાકની સામે લાળ ઝરે તે સ્વાભાવિક પ્રતિક્રિયા છે. આમ લાળ એ અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. હવે અભિસંધિત ઉદ્દીપક જોઈએ તો અભિસંધિત ઉદ્દીપક એટલે શું? અનઅભિસંધિત ઉદ્દીપક ખોરાકની વાત કરી ગયા. હવે આપણે જે ઉદ્દીપકની વાત કરવાના છીએ તે અભિસંધિત ઉદ્દીપક એટલે કે કન્ડિશન્ડ સ્ટિમ્યુલસ, જેને આપણે CS તરીકે ઓળખીએ છીએ. અનઅભિસંધિત ઉદ્દીપક સાથે વારંવાર જેને રજૂ કરવાથી અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક એટલે કે CS કહેવાય છે. શું કે છે? અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક સાથે વારંવાર જેને રજૂ કરવાથી, કોને રજૂ કરીએ છીએ? ઘંટડીને. એટલે ખોરાક સાથે વારંવાર ઘંટડીને રજૂ કરવાથી અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા એટલે કે ખોરાક જેવી જ પ્રતિક્રિયા ઘંટડીના અવાજથી પણ ઉત્પન્ન કરાવી શકીએ તો તે ઉદ્દીપકને એટલે કે ઘંટડીના અવાજને અભિસંધિત ઉદ્દીપક કહેવાય છે. પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતાં પહેલાં વારંવાર ઘંટડીનો અવાજ રજૂ કરવાથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે. શું કહે છે કે કૂતરાની સામે ખોરાક રજૂ કરતાં પહેલાં વારંવાર શું વગાડવામાં આવે છે? ઘંટડીનો અવાજ. હવે ફક્ત ઘંટડીના અવાજ સાંભળતા પણ કૂતરાના મોંમાંથી ખોરાકની ગેરહાજરીમાં અને ઘંટડીના અવાજમાં
પણ તે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. ખરેખર તો લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાકની રજૂઆત પછી જોવા મળી હતી, જે હવે ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે જ ખોરાક મળશે એવી અપેક્ષાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા થાય છે. આમ સમગ્ર ઘટના કૂતરાને મળેલા શિક્ષણનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. આવી અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહેવાય છે. શું કે છે? અભિસંધિત પ્રતિક્રિયા. હવે ઘંટડીના અવાજથી લાળ ઝરણ થવું તે અભિસંધિત પ્રતિક્રિયા છે, પરંતુ આ પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તે ઉદ્દીપક કયો છે? તો કે તે છે ઘંટડીનો અવાજ. આમ અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે ઘંટડીના અવાજથી થતું લાળ ઝરણ, ખોરાકથી નહીં, ઘંટડીના અવાજથી થતું લાળ ઝરણ. પરંતુ આ પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર કોણ છે? તો કે ઘંટડીનો અવાજ. તો અહીંયા ઘંટડીનો અવાજ એ અભિસંધિત ઉદ્દીપક કહેવાય છે. તો તમે બરાબર સમજી લીધું છે કે અભિસંધિત ઉદ્દીપક કોને કહેવાય. અભિસંધાનના મૂળભૂત ખ્યાલોની અંદર હવે આપણે જો ચોથો મુદ્દો જોઈએ તો છે તે અભિસંધિત પ્રતિક્રિયા, જેને આપણે કન્ડિશન્ડ રિસ્પોન્સ એટલે કે CR તરીકે ઓળખીએ છીએ. જે પ્રતિક્રિયાઓનું જોડાણ પહેલાં જે તે ઉદ્દીપક સાથે ન હતું, પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં જ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય છે, અથવા તો અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે CR કહેવાય છે. શું કહે છે કે જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં જે તે ઉદ્દીપક સાથે ન હતું, અહીંયા પ્રયોગની અંદર ઘંટડીને જોઈને જે લાળ ઝરણ થાય છે તેનું જોડાણ, ઘંટડીના અવાજથી લાળ ઝરણનું જોડાણ પહેલાં ઘંટડીના ઉદ્દીપક સાથે ન હતું, પરંતુ શિક્ષણ કે મહાવરો, શેનું શિક્ષણ? તો કે ખોરાક સાથે ઘંટડીનો અવાજ, ખોરાક સાથે સતત ઘંટડીનો અવાજ. આ શિક્ષણ કે મહાવરા બાદ હવે ચોક્કસ ઉદ્દીપક એટલે કે માત્ર ઘંટડીના ઉદ્દીપકની રજૂઆત થતાં ચોક્કસ પ્રતિક્રિયા એટલે કે ઘંટડીના અવાજથી થતી લાળ ઝરણની પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય છે. એટલે તમને ફરીથી સમજાવું છું કે ઘંટડીના અવાજથી થતી લાળ ઝરણની પ્રતિક્રિયા તેને અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય છે. પાવલોવના પ્રયોગમાં ઘંટડીનો અવાજ સાંભળતા સાથે કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયાને અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે CR કહેવાય છે. હવે આપણે શાસ્ત્રીય અભિસંધાનની સમગ્ર પ્રક્રિયાને અહીંયા આપેલી જે આકૃતિ છે તે આકૃતિ દ્વારા વધુ સ્પષ્ટ સમજી શકવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં જે લીટીમાં લખેલું છે તે અભિસંધાન પહેલાં શું છે? તો કે ખોરાક એટલે કે UCS, અનઅભિસંધિત ઉદ્દીપક ખોરાક, અને એનાથી ખોરાક જોઈને શું થાય છે? તો કે લાળ ઝરણ UCR એટલે કે અનઅભિસંધિત પ્રતિક્રિયા. ખોરાકને જોઈને થતું લાળ ઝરણ એટલે અનઅભિસંધિત ઉદ્દીપક અને અનઅભિસંધિત પ્રતિક્રિયા. હવે એમાં આપણે આગળ જોઈએ તો અભિસંધાન દરમિયાનની અંદર તમે જોવો છો કે ઘંટડીનો અવાજ પ્લસ એની સાથે ખોરાક એટલે કે ઘંટડીનો અવાજ એટલે અભિસંધિત ઉદ્દીપક અને ખોરાક એટલે કે UCS, અનઅભિસંધિત ઉદ્દીપક. આ બંનેની સાથે રજૂઆતથી લાળ ઝરણની પ્રતિક્રિયા જોવા મળશે. વાસ્તવમાં લાળ ઝરણ એ ખોરાકને જોઈને છે, પરંતુ સાથે સાથે ઘંટડીનો અવાજ પણ વગાડવામાં આવે છે. હવે એના પછી ત્રીજું સ્ટેપ છે અભિસંધાન થયા પછી માત્ર ઘંટડીનો અવાજ અને તેનાથી થતું લાળ ઝરણ એટલે કે હવે ખોરાક નથી, પરંતુ ઘંટડીનો અવાજ વાગે છે તો પણ લાળ ઝરણની પ્રક્રિયા થાય છે, જેને આપણે અભિસંધાન સ્થાપન કહીએ
છીએ। આમ અભિસંધાન સ્થપાઈ જાય છે। હવે ખોરાકને જોઈને નહીં પરંતુ ઘંટડીનો અવાજથી પણ લાળઝરણ કે ઘંટડીનો અવાજ આવ્યો, હવે થોડી વારમાં ખોરાકની અપેક્ષા છે એટલે ખોરાક આવશે એવી અપેક્ષા, એ ઘંટડીનો અવાજ સાંભળીને પણ લાળઝરણ થાય છે। તો આને અભિસંધાન સ્થાપન કહેવાય છે। હવે તમે ઉપર બાજુમાં જે આકૃતિ છે એ આકૃતિને તમે જોઈ શકો છો। એને તમે જો બાજુમાં પહેલી આકૃતિ છે તે કૂતરાની આકૃતિ છે, જેમાં એને ખોરાક આપવામાં આવે છે। પેલું જે હાડકાં જેવું ચિત્ર છે તેનો ખોરાક છે। ખોરાકને જોઈને કૂતરાની જીભ છે એમાંથી લાળ ટપકતી તમને દેખાય છે। હવે બીજા ચિત્રની અંદર માત્ર ઘંટડી વગાડે છે પરંતુ કોઈ જ પ્રતિક્રિયા જોવા મળતી નથી, કૂતરાની જીભ બહાર દેખાતી નથી। હવે ત્રીજી આકૃતિમાં તમે જુઓ તો શું કરવામાં આવે છે તો કે એને ખોરાક એટલે કે જે હાડકાનું ચિત્ર છે તે પ્લસ ઘંટડીનો અવાજ સંભળાવવામાં આવે છે, બે જોડે રજૂઆત કરવામાં આવે છે। એટલે એનાથી જો ફરીથી કૂતરાના મોંમાંથી લાળ ઝરવાનું ચિત્ર તમે જોઈ શકો છો। અને ચોથા ચિત્રની અંદર અભિસંધાન પછી એટલે કે માત્ર હવે ઘંટડીનો અવાજ સાંભળે છે અને છતાં પણ કૂતરાના મોંમાંથી લાળ ઝરવાનું ચિત્ર તમે જોઈ શકો છો। એટલે ઘંટડીના અવાજથી પણ તે લાળ ઝેરવે છે। આમ ઘંટડીના અવાજથી લાળ ઝરવું એ અભિસંધાન સ્થપાયું કહેવાય। એના પછીનો મૂળભૂત ખ્યાલોનો પાંચમો મુદ્દો છે તે છે પ્રબલન। પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે પ્રબલન। અહીં પાવલોવના પ્રયોગમાં ખોરાક એ પ્રબલન બને છે, કારણ કે ખોરાક જોઈને તે પ્રતિક્રિયા આપવાનું વધારે કાર્ય કરે છે, એટલે અહીંયા ખોરાક છે તે પ્રબલન બને છે। જે પ્રતિક્રિયા વધારે પ્રતિક્રિયાને બળવત્તર બનાવે તેને પ્રબલન કહેવાય। એના પછીનો મુદ્દો જોઈએ તો છે વિલોપન। અભિસંધાન સ્થપાઈ જાય પછી સતત અભિસંધિત ઉદ્દીપક એટલે કે ઘંટડીનો અવાજ વગાડવામાં આવે, સાથે અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક ન આપવામાં આવે। એકવાર અભિસંધાન સ્થપાઈ ગયું, ઘંટડીના અવાજથી એ લાળ ઝરવાની પ્રતિક્રિયા આપવા લાગ્યું, પરંતુ આ અભિસંધાન એકવાર સ્થપાઈ ગયા પછી સતત ઘંટડીનો અવાજ વગાડવામાં આવે છે પરંતુ તેને ખોરાક આપવામાં આવતો નથી। તો આ પ્રબલકની ગેરહાજરી એટલે કે ખોરાકની ગેરહાજરીથી ક્રમશઃ અભિસંધાન ધીમે ધીમે લુપ્ત થતું જાય છે। હવે ઘંટડીનો અવાજ વગાડવામાં આવશે છતાં પણ ખોરાક ન મળવાને કારણે તે હવે પ્રતિક્રિયા આપવાનું એટલે કે ઘંટડીના અવાજથી લાળ ઝરવાની પ્રતિક્રિયા આપવાનું પણ બંધ કરે છે। તો આમ પ્રબલકની ગેરહાજરીમાં ક્રમશઃ અભિસંધાન લુપ્ત થતું જાય તેને વિલોપન કહેવામાં આવે છે। આમ પ્રબલન અને વિલોપનને આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ તો જો નાનું બાળક હોય એની પાસે કોઈ કાર્ય કરાવવું હોય તો આપણે એને ચોકલેટનું પ્રબલન આપીએ છીએ, એટલે બાળક ચોકલેટના લીધે એ કાર્ય કરતું થઈ જાય છે। પરંતુ હવે એ કાર્ય કરતું થઈ જાય છે એટલે આપણે શું કરીએ છીએ તો કે ચોકલેટ આપવાનું બંધ કરીએ છીએ। ચોકલેટ આપવાનું બંધ કરવામાં આવે છે તો બાળક શું કરશે, ધીમે ધીમે જે કાર્ય કરતું હતું એ કાર્ય કરવાનું પણ બંધ કરી દેશે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ઉદ્દીપકનું સામાન્યીકરણ। સામાન્યીકરણ એટલે એક ઉદ્દીપકના જેવા સમાન લાગતા અન્ય ઉદ્દીપકને પહેલાંના ઉદ્દીપક જેવું સમજવું। અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકતા અભિસંધિત ઉદ્દીપક સાથે સામ્ય ધરાવતા અન્ય કોઈપણ ઉદ્દીપકથી પણ અભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન થતી જોવા મળે તો તે ઉદ્દીપક સામાન્યીકરણ થયું કહેવાય। પાવલોવના પ્રયોગમાં ઘંટડીના અવાજ દ્વારા ઉત્પન્ન થતી કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા હવે જો ઇલેક્ટ્રિક બઝરના અવાજ દ્વારા પણ ઉત્પન્ન થાય તો તે કૂતરાએ ઘંટડીના અવાજનું બઝરના અવાજ સાથે સામાન્યીકરણ થયું કહેવાય। એટલે કે
ઘંટડીના અવાજથી લાળ ઝરવાની પ્રતિક્રિયા તો તે કરતું હતું જ. હવે ઘંટડીના અવાજને બદલે કોઈ ઇલેક્ટ્રિક બઝર વગાડવામાં આવે છે તો એ બઝરને ઘંટડીનો અવાજ સમજીને બઝરના અવાજથી પણ તે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે તો અહીંયા ઘંટડીના અવાજનું બઝરના અવાજ સાથે સામાન્યીકરણ થયું કહેવાય. તમે ઉપર જો બાજુમાં આકૃતિ આપેલી છે તે તમે જોશો તો તેમાં જોશો કે એક સફેદ ઉંદર છે. પેલી સાઈડની આકૃતિ છે ડાબી સાઈડની, એમાં બાળક ઉંદરને જોઈને ડરી જાય છે. હવે એક વખત તે ઉંદરને જોઈને ડર્યા પછી હવે એવા સફેદ ઉંદર જેવી બીજી કોઈ પણ સફેદ વસ્તુ જોશે, જેમ કે સફેદ સસલું છે કે સફેદ ઊન છે કે સફેદ કોટ છે કે એવી કોઈ પણ સફેદ વસ્તુને જોઈને પણ બાળક ડરવા લાગે છે. તો અહીંયા સફેદ ઉંદરનું બીજી અન્ય સફેદ વસ્તુઓ સાથે સામાન્યીકરણ થયું કહેવાય. હવે મૂળભૂત ખ્યાલોનો આ છેલ્લો મુદ્દો ઉદ્દીપકનું ભેદબોધન. આપણે ઉદ્દીપકનું ભેદબોધન એટલે બે ઉદ્દીપક વચ્ચેના તફાવતને પારખવો. આપણે અગાઉ જોયું કે કૂતરામાં ઘંટડી સાથે જોવા મળતી પ્રતિક્રિયા કૂતરામાં બઝર સાથે પણ જોવા મળી, કારણ કે કૂતરાએ ઘંટડીના અવાજનું બઝરના અવાજ સાથે સામાન્યીકરણ કર્યું હતું. એટલે કે ઘંટડીના અવાજથી જે લાળઝરણ કરતો હતો એના બદલે બઝરના અવાજથી પણ તે લાળઝરણ કરવા લાગ્યો. પરંતુ કૂતરાને ઘંટડી સાથે ખોરાક આપવામાં આવશે અને બઝરના અવાજ પછી ખોરાક આપવામાં નહીં આવે. એટલે ધીરે ધીરે કૂતરો ઘંટડીના અવાજ અને બઝરના અવાજ વચ્ચે ભેદ પારખતા શીખી જશે. શું કરવાનું? ઘંટડીનો અવાજ વગાડીએ ત્યારે ખોરાક આપવાનો, પણ જ્યારે બઝરનો અવાજ વાગે ત્યારે ખોરાક આપવાનો નહીં. તો હવે કૂતરાને એનો ભેદ ખ્યાલ આવશે કે ઘંટડીનો આ પ્રકારનો અવાજ આવે છે તો ખોરાક મળે છે, પરંતુ બઝર જેવો અવાજ આવે છે તો ખોરાક મળતો નથી. આમ ઘંટડીનો અવાજ અને બઝર બે વચ્ચે ભેદ પારખતા શીખી જશે. આમ આ ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરવાથી બઝરના અવાજ સાથે થતો લાળસ્રાવ ક્રમશઃ ઓછો થઈને બંધ થઈ જશે. આમ થવાનું કારણ એ છે કે કૂતરો બે ઉદ્દીપકો વચ્ચેના તફાવતને પારખતા શીખી જાય છે. મિત્રો, આ પ્રયોગ ખૂબ મોસ્ટ આઈએમપી છે અને આમાંથી અનેક નાના વિભાગ બીમાં સીમાં પૂછાયેલા પ્રશ્નો છે. આખો પ્રયોગ પણ વિભાગ ઈની અંદર પૂછાય છે. ડીની અંદર પણ આમાંથી બે મુદ્દાઓને સાથે સાંકળીને પૂછી શકે છે. તો તમે આ પ્રશ્નને એકદમ બરાબર કડકડ તૈયાર કરશો અને ત્યાર પછી જે હોમવર્ક આપવામાં આવે તો તે હોમવર્ક પણ તમારી મનોવિજ્ઞાનની નોટમાં લખી લેજો.